भवसंभवभीतिभेदनं सुखसम्पदकरुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। होमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री श्रीयुदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે આધારાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। કાલે વાત આવી હતી વડોદરાના કડિયાની। સ્વામીએ રામચંદ્ર વૈદને વાત કરી અને રાજા દ્વારા જે દંડ કરાયો હતો એમાંથી છુટકારો અપાયો। હરિભગત કડિયા સુખી થયા। તે સાંભળીને નારૂપંત નાનાએ આધારાનંદ સ્વામી પાસે આવીને કહ્યું કે સ્વામી, તમે તો ખૂબ બુદ્ધિમાન છો, એને ના પાડી હતી। એમ અમને સારી રીતે જણાયું છે। કડિયાઓની વાત એવી ગૂંચવણવાળી હતી, એનો ક્યારે પાર આવે એમ નહોતું। આમાં કોણે કોણે બુદ્ધિ ચલાવી છે તેને હું સારી રીતે જાણું છું। આપે એક જ દિવસમાં આ દુઃખનો પાર લાવી દીધો અને કડિયાઓને ઘણા સુખી કર્યા। ત્યારે આધારાનંદ સ્વામી બોલ્યા, સંત મેં પ્રતાપ દેખાવે જીતના, શ્રી હરિ કે દેખના સબ તીતના। આ બધો પ્રતાપ શ્રી હરિનો છે એમ તમે જાણો। સંતોમાં જે પ્રતાપ જણાય છે તે માત્ર એક સર્વ કરતા શ્રી હરિનો છે। સંતોનો પ્રાઇવેટ પ્રતાપ નથી હોતો। સંત દ્વારા શ્રી હરિએ જણાવેલી સામર્થ્યને જે તે સંતની જ છે એમ સમજે એ હરિભગત કાચા છે, પ્રાકૃત બુદ્ધિવાળા છે અને સંતો દ્વારા સર્વે કાર્યો શ્રી હરિ જ કરી રહ્યા એમ જે સમજે એને જ સાચા હરિભગત કહેવાય। માત્ર સંતનો પ્રતાપ સમજી લે પાકો ભગત નથી। અને જે સંતો પોતા દ્વારા જણાવેલો પ્રતાપ શ્રી હરિનો માને છે એવા સંતો દ્વારા શ્રી હરિ પોતાના ઐશ્વર્ય પ્રતાપને જણાવે। જે સંતને પોતામાં આવેલી સામર્થ્ય કે ઐશ્વર્ય પોતાનું પર્સનલ મનાય એના દ્વારા પછી શ્રી હરિ ઐશ્વર્ય બતાવતા નથી। વળી સંતો દ્વારા બતાવેલા શ્રી હરિના પ્રતાપને જે ભગત માત્ર સંતનો જ સમજે એ ભગત દ્વારા ભગવાન કાંઈક ઐશ્વર્ય જણાવે તો તે ઐશ્વર્ય એને પોતાનું સમજાય, પછી એનું અહમ આવે, તેથી એનું પતન થાય। માટે હરિભગત કાચો છે। જ્યાં જ્યાં જે કાંઈ પ્રતાપ કે ઐશ્વર્ય જણાય એ બધું જ મને મળ્યા એવા જે મારા ઈષ્ટદેવ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનનું છે એમ સમજે એ જ ડાયો ભગત છે। મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 27માં તો ત્યાં સુધી કહ્યું છે, અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન એના કર્યા જ થાય છે એમ સમજે। પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં।
અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે. પૂર્વે થયેલા અવતારો કે મોટા ઋષિ મુનિઓમાં પણ જે કાંઈ ઐશ્વર્ય પ્રતાપ દેખાયા છે તે બધું મને મળ્યા એવા જે પ્રગટ ભગવાન એનું દીધેલું છે. કોઈની પાસે વ્યક્તિગત પ્રતાપ છે જ નહીં એમ જે સમજે પાક્કો હરિભગત કહેવાય. એ જ જ્ઞાની તથા એકાંતિક ભગત કહેવાય. આમ આધારાનંદ સ્વામીએ કચેરીમાં જઈને તથા હરિભક્તોની પાસે જઈને શ્રી હરિને પ્રાર્થના કરીને કડિયા પુરુષોત્તમ ભગતનું દુઃખ ટાળ્યું હતું. આ રીતે હરિભક્તો સંતોની સેવા કરતા, સંતો હરિભગતની સેવા કરતા, સૌ એકબીજાના સુખ દુઃખના ભાગીદાર બનતા. એ જ આ સંપ્રદાયની અલૌકિકતા અને દિવ્યતા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલું પોતિકાપણું છે, સાચા સંતો ભક્તોને પરસ્પર લાગણી છે, એકબીજા પ્રત્યેની સેવા ભાવના છે, એવું બીજે ઓછું જોવા મળે. આપણા સત્સંગમાં પણ સંતોને એવું મનાય છે કે હરિભક્તો અમારા છે અને ભક્તોને એવું મનાય કે સંતો અમારા છે, તથા સંતો ભક્તો સૌને એવું મનાય કે સ્વામિનારાયણ ભગવાન અમારા છે, આ સંપ્રદાય અમારો છે. આવું સૌને જે પોતાપણું મનાય છે એ શ્રી હરિની મોટી કૃપા છે. ભગવાનની કૃપા હોય ત્યારે આવું મહિમા સભર વાતાવરણ સર્જાય છે. સંતો મહાદયાળુ છે. તેથી આધારાનંદ સ્વામી જેવા મોટા સંતો સત્સંગના આવા અનેક કાર્યો કરે અને શ્રી હરિ પણ એવા સંતોમાં રહીને હરિભક્તોના વિઘ્નો અને દુઃખોને દૂર કરે, ભક્તોને સુખ આપે. જેમના અંતરમાં રહી મહારાજ ભક્તોના દુઃખ કરે છે દૂર, એવા સંતના ચરણોમાં લાખો લાખો વંદન. મહારાજ અને એમના મહાન સંતો અતિ દયાળુ છે. આપણા જેવા જીવ પર તેઓ અકારણ કરુણા વહાવે. સહજમાં જીવના જન્મ મરણ, જમપુરી, 184ના બંધનો કાપીને અક્ષરધામ આપે. માત્ર કરુણા કરી તેઓ આપણે માટે રાત્રિ દિવસ દાખલો કરે. દુનિયામાં જીવ માત્ર પોતાના અહમને ટકાવવા અને વિસ્તારવા મથે, ત્યારે મોટા પુરુષો અહમ શૂન્ય બની દેહરૂપ જીવને બ્રહ્મરૂપ બનાવવાનો દાખલો કરે. આપણા અંતરની મલિનતા ટાળે. એમની મહાનતા, ઉદારતા અને સાધુતાના બદલામાં આપણે એમને શું આપી શકવાના છે? તેઓ જ કેવળ કરુણા કરી આપણો ઉદ્ધાર કરવા અહીં આવ્યા છે. તેઓ આપણે માટે નિસરણી બન્યા છે. તેઓ આપણો વજન સહી આપણને ઉપર ઉઠાવે. ખરેખર આપણે તો અજ્ઞાની અને આંધળા છીએ. એ જ આપણા સાચા નયન છે. માટે આપણે લડી લડીને પ્રભુને પ્રાર્થના કરવી કે હે મહારાજ, આવા તમારા સમાન સંતોનો અમને સદાય ગુણ રહીજો, હેત રહીજો, સંગ રહીજો, સેવા આપજો, રાજીપો રહીજો. કોઈ વાતે એમનો અભાવ ન આવે અને એમના ઉપકારો અમે ક્યારેય સુખ સાહેબીમાં આડોટતા હોઈએ તો પણ ભૂલીએ નહીં. એવી કૃપા રાખજો હે નાથ. તમો અમને અમોને જ્ઞાનરૂપી સાચી જ્યોતિ આપજો. આપને રાજી કરવાની પાત્રતા તથા આપને પામવાની દિવ્ય દ્રષ્ટિ આપજો. અમારું ભાવ ભટકણ ટાળજો. સર્વે વૃત્તિઓ આપમય બનાવજો. હે વાલમ, હે કૃપાળુ સંતો ભક્તો, દયા કરી અમારી સહાય કરજો. આજ દિવસ સુધી સાથે રહ્યા છો તેમજ સાથે રહીને મૂર્તિ માળે વિરામ કરાવજો. અમે તમને ભૂલી જઈએ છીએ તો પણ આપ અમને ભૂલતા નથી. હે કરુણા સાગર,
હવે એવી કરુણા વહાવો કે અમારી હર ક્ષણ દરેક શ્વાસ આપની સ્મૃતિમાં વહે. આપ અને આપના લાડીલાની મરજી જ અમારું જીવન બને. અમારું હું સહિત સર્વસ્વ આપના રાજીપા અર્થે વપરાય. પળ પળ આપની અને આપના લાડલાની પ્રસન્નતા વધે, કૃપા વધે, આપનું સુખ વધે, એ માટે જ ખર્ચાઈ જાય એવી કૃપા કરજો. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો ઘણા સંતોએ લખ્યા છે, આજ પણ ઘણા લખે છે, પરંતુ ગૌરવ સાથે કહી શકાય કે આધારાનંદ સ્વામીએ એકલાએ એ જમાનામાં જેટલું લખ્યું છે અને એમાં જે ઊંડાણ ભરી ચિંતનાત્મક વાતો મૂકી છે ને, એટલું લખાણ અને એવી રહસ્યમય વાતો આજ સુધી કોઈ લખી શક્યું નથી. શ્રી હરિજન કલ્યાણના કાર્ય માટે પૃથ્વી ઉપર પધાર્યા હતા, એટલે જીવોના કલ્યાણ માટે મહારાજ સંતો દ્વારા અનેક પ્રકારનો પ્રતાપ વહાવતા હતા. એ જ રીતે આધારાનંદ સ્વામી દ્વારા પણ મહારાજે ઘણો પ્રતાપ વહાવ્યો છે. એમના દ્વારા ઘણા ઘણા કાર્યો કર્યા છે. માટે આવા સમર્થ સંત આધારાનંદ સ્વામીને લાખો લાખો ધન્યવાદ. સર્વાવતારી શ્રી હરિ ધરા ઉપર ધર્મ સ્થાપવા પધાર્યા ત્યારે ભારતમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક વગેરે દરેક ક્ષેત્રે ભરપૂર અધર્મ વ્યાપી ગયો હતો. અનેક પ્રકારના કુટેવો અને કુરિવાજોએ માઝા મૂકી હતી. તેમાંય પણ સ્ત્રી સમાજનું તો અતિશય શોષણ થતું હતું. પતિ મરી જાય એટલે પત્નીની ઈચ્છા ન હોય છતાં એને સળગતી ચિતામાં ફેંકી દેવામાં આવતી. આવો સતી પ્રથાનો તથા દીકરીને દૂધ પીતી કરવી, સ્ત્રીઓને નિરક્ષર રાખવી વગેરે અનેક પ્રકારના કુરિવાજો ચાલતા હતા. જે સતી નારી હોય અને પતિ વિના જીવી શકે એમ ન હોય એવી પતિવ્રતા નારી હોય અને કદાચ સતી ન થાય તો પણ પતિ વિયોગે એનું આપોઆપ પંડ પડી જાય એમ હોય. અને તેને જો ઈચ્છા હોય તો એ સ્વ ઈચ્છાથી સતી થાય, એમાં કોઈ દોષ નથી. એમાં સદગ્રંથો કહે છે. પરંતુ કાળ જતાં અજ્ઞાની લોકોએ કોઈ પણ પુરુષ મરે એટલે એને નારીને હળગાવી દેવી, આવો કુરિવાજ પ્રવર્તાયો. એની સ્ત્રી જીવવા માગતી હોય, પોતાનો મોક્ષ કરવા માગતી હોય, છતાં સગાવાલા ભેગા થઈને પરાણીને હળગાવી દેતા. આવો નારી સમાજમાં શોષણનો કપરો યુગ ચાલતો. એમાંય પણ અમુક અમુક પ્રાંતમાં તો બહુ જ જુલમ થતો. ખાસ કરીને બંગાળ તથા ઓરિસ્સા વગેરે પ્રદેશોમાં તો સતી પ્રથાનો ભયંકર કુરિવાજ હતો. આવા સમયે સર્વાવતારી શ્રી હરિએ સ્ત્રી સમાજ ઉપર કૃપા કરી. ગુજરાતમાંથી સતી પ્રથાનો તથા બાળકીને દૂધ પીતી કરવી વગેરે કુરિવાજો નષ્ટ કર્યા. સ્ત્રીઓમાં શિક્ષણની પ્રવૃત્તિ કરાવી. એમના માટે નિરાળા મંદિરો બાંધવા વગેરે જનહિતના અનેક કાર્યો કર્યા. એમાં ઘણીવાર શ્રી હરિને પોતાનો પ્રૌઢ પ્રતાપ પણ વાપરવો પડ્યો હતો. અને કાર્યમાં એકવાર આધારાનંદ સ્વામીને પણ શ્રી હરિએ નિમિત્ત બનાવ્યા હતા. આ પ્રસંગ સુંદર છે અને સૌને માટે જાણવા જેવો છે. બંગાળના રાજા રામ મોહન રાયની આ વાત છે. એનું મૂળ નામ હતું રામ મોહન રાય અને રાજાની એને પદવી મળેલી છે. તેની નજર સામે જ એના કુટુંબમાં હૈયાને હચમચાવી નાખે એવી એક બે ભયંકર ઘટનાઓ ઘટી. એમના પિતા સ્વર્ગવાસી થયા ત્યારે એની માતાને ઈચ્છા ન હતી, છતાં કુટુંબીઓએ ભેગા મળી પરાણે બાળી દીધા. એવી જ રીતે એમના ભાઈ સ્વર્ગવાસી થયા ત્યારે એની હગી ભાભીને પણ બધાએ ભેગા મળી
પાડી દીધા. તેમના ભાભી ના પાડતા અને રડતા હતા, છતાં સૌ કુટુંબો કહે જેનો પતિ મરી જાય એને જીવવાનો અધિકાર નથી, એમ કરીને હળગતી ચિતામાં હળગાવી દીધા. આ પ્રસંગ એને નજરે જોયા. આનાથી રાજા રામ મોહન રાય બહુ દુઃખી થયા. અંતરમાં વલોપાત થઈ. મનમાં વિચાર આવ્યો કે પતિ મરી જાય, સ્વ ઈચ્છાથી પ્રાણ નીકળી જાય, એવી નારી સતી થાય એમાં તો કંઈ બાદ નથી. પરંતુ જેને જીવવું જ હોય છતાં પરાણે હળગાવી દે, આ તો મોટું પાપ છે, કુરિવાજ છે. ખરેખર આ શાસ્ત્રીય રીતિ નથી. પતિ મરી જાય પછી એની પાછળ આવી રીતે બળી મરવું, તે કરતાં પરમેશ્વરને સાચા પતિ માની એમના ભજનમાં આયુષ્ય પૂર્ણ કરવું તે અનંત ગણી શ્રેષ્ઠ બાબત છે. આવા ક્રાંતિકારો વિચારો મોહન રાયના મનમાં ખોડાવા લાગ્યા. પછી છેવટે તે અંતિમ નિર્ણય ઉપર આવ્યા અને દ્રઢ સંકલ્પ કર્યો કે કોઈ પણ ભોગે મારે આ કુરિવાજ નાબૂદ કરવો છે. તે અરસામાં ઈસવીસન 1827 વિક્રમ સંવંત 1883 અલ્હાબાદના પ્રયાગ ક્ષેત્રમાં મોટો કુંભ મેળો ભરાયો હતો. કોઈ મહાપુરુષની મદદ મળે એવા હેતુથી રાજા રામ મોહન રાય ત્યાં ગયા. આ કુંભ મેળામાં વિશ્વના અનેક સંપ્રદાયના ઘણા ધર્માચાર્યો તથા મઠાધીપતિ પડાવ નાખ્યા. જેઓ જનકલ્યાણના ઘણા કાર્યો કરતા હતા એમને રાજા રામ મોહન રાય મળ્યા. સતી પ્રથાના કુરિવાજને અટકાવવા મદદરૂપ થવાનું કહ્યું. ને આ કુરિવાજને અટકાવો એ પણ એક જનકલ્યાણનું કાર્ય છે. આ મારા એકથી થાય એમ નથી, આપ મને સાથ આપો. એવી ઘણા પાસેથી આશા રાખી, પરંતુ ધન નારીના બંધનમાં ફસાયેલા અને ધર્મના નામે ધતિંગ ચલાવનારા કોઈ ધર્માચાર્યોએ આ બાબતમાં ધ્યાન દીધું નહીં. તેઓ એક પછી એક ઘણા સંતો મહંતોને મળતા રહ્યા. ભગવાનનું કાર્ય અકળ હોય છે. પવિત્ર સંતના દર્શન થશે તો અનેક જીવનો ઉદ્ધાર થશે. આવા હેતુથી શ્રી હરિએ પણ પોતાનું એક સંત મંડળ આ કુંભ મેળામાં અલ્હાબાદ મોકલ્યું હતું. પોતાના પરમહંસ નરો નારાયણ સ્વામીને સંત મંડળ સાથે મોકલ્યા હતા. રાજા રામ મોહન રાયનું આ સંત મંડળની સાથે મિલન થયું. સંતોના દર્શન, વાણી, વર્તનથી એમનું દિલ ઠર્યું. પોતાના કાર્યમાં મદદની માગણી કરી. ત્યારે સ્વામીએ કહ્યું, રામ મોહન રાય, હું તો શું મદદ કરી શકું, પરંતુ તમે નિરાશ ન થાઓ. આવા અનેક જનહિતના કાર્યો કરવા અને સમાજમાં ધર્મને નામે ચાલતા દૂષણોને ટાળવા અત્યારે પૃથ્વી ઉપર પરમેશ્વર પ્રગટ થયા છે. તે સ્વામિનારાયણ ભગવાન અમારા ગુરુ છે. અત્યારે તેઓ ગુજરાત રાજ્યના કાઠિયાવાડ પ્રદેશમાં ઉન્મત ગંગાના કિનારે આવેલા ગઢપુર ગામમાં બિરાજે છે. જો તમે મારી સાથે ગઢપુર આવો, સ્વામિનારાયણ ભગવાનને મળીને પ્રાર્થના કરો, જો એની કૃપા થાય તો તમારું કાર્ય સિદ્ધ થશે. પછી તમે જે ધારશો એ કાયદો પસાર કરાવી આવશે. રામ મોહન રાયને આ સંતમાં વિશ્વાસ આવ્યો. પોતાનું આ કાર્ય સંત દ્વારા સિદ્ધ થશે એવી આશા બંધાણી. પછી નરો નારાયણાનંદ સ્વામીની સાથે રામ મોહન રાય ગઢપુર આવ્યા. સભા મધ્ય બિરાજમાન સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. આ દિવ્ય સભાને વંદન કરી રામ મોહન રાય હતી રાજી થયા. નરો નારાયણ સ્વામીએ મહારાજને બંગાળમાં ચાલતા કુરિવાજોની બધી વાત કરી. વળી કહ્યું એમની માતા અને ભાભીને હળગાવી દીધા. તેથી તેઓ ખૂબ દુઃખી છે. હે મહારાજ, આપ એના ઉપર કરુણા કરો તો સારું. એ રિવાજ કહેવાય, પતિ મરી જાય પત્નીને હળગાવી દેવાની. તો પછી સામે એવો રિવાજ રાખવો જોઈએ ને, પત્ની મરી જાય તો આને સતો કરવાનો. રામ મોહન રાયે પણ શ્રીહરિને સર્વે વાત કહી. ત્યારે શ્રીહરિ કહે, પતિ મરી જાય અને એના વિયોગે જે સતીનું પતિ
શરીર પડી જાય એમને એની પાછળ સળગાવી દે તો ઠીક છે, પરંતુ સ્ત્રીની ઈચ્છા ન હોય છતાં બાળી દેવી એ તો સ્ત્રી હત્યા કરી કે આ તો મોટો અધર્મ કહેવાય. ખરેખર આવા દૂષણો સમાજમાંથી કાઢવા જોઈએ. ત્યારે રામમોહન રાય કે પ્રભુ, તેથી જ હું આપને શરણે આવ્યો, આપ મને મદદ કરો. વળી મોટીબાઈએ પણ આ વાત જાણી, તેથી એમનું અંતર પણ ખીન થયું. સ્ત્રી સમાજ ઉપર દયા પ્રગટી એટલે મહારાજને પ્રાર્થના કરી કે નાથ, સ્ત્રી સમાજના હિતનું આ કાર્ય છે, આપ એમની ઉપર કૃપા કરો તો એ કુરિવાજ બંધ થાય, માટે કંઈક દયા કરો. સભામાં બેઠેલા સંત મંડળ સામે શ્રી હરિએ દ્રષ્ટિ કરી આધારાનંદ સ્વામીને પાસે બોલાવ્યા. કહ્યું કે સ્વામી, તમે ધ્યાનમાં બેસો. તરત સ્વામી આંખો મીચી ધ્યાનમાં બેસી ગયા. થોડી વારે ધ્યાનમાંથી જાગૃત થયા. શ્રી હરિએ પૂછ્યું, સ્વામી તમને ધ્યાનમાં શું દેખાયું? તો કે મને એક અંગ્રેજ અધિકારી દેખાયો. શ્રી હરિ કહે, સ્વામી તમને ધ્યાનમાં જે વ્યક્તિ દેખાણી છે એનું આબેહૂબ ચિત્ર દોરો. શ્રી હરિએ સ્વામીને ધ્યાનમાં તે સમયે મુંબઈમાં ગવર્નર તરીકે નિમાયેલા અંગ્રેજ અધિકારી સર માલ્કમનું રૂપ બતાવ્યું હતું. સ્વામીએ શ્રી હરિની મરજી જોઈ એક જ દિવસમાં ધ્યાનમાં દેખાયેલું સાહેબનું ચિત્ર સુંદર રીતે તૈયાર કર્યું. પછી ચિત્ર બીજે દિવસે મહારાજના હાથમાં આપ્યું. આ સર માલ્કમનું ચિત્ર જોઈને શ્રી હરિ આધારાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થયા. શ્રી હરિએ સાહેબના ચિત્ર નીચે સુકમુનિ પાસે ભલામણ લખાવી કે સર માલ્કમને માલુમ થાય કે અત્યારે બંગાળ પ્રાંતમાં સતી પ્રથા તથા સ્ત્રી શોષણનો અતિ કુરવાજ ચાલે છે. તે માટે તમારે અમારું એક કામ કરવાનું છે. તમે અત્યારે ઈશ્વર ઈચ્છાથી મુંબઈના ગવર્નર તરીકે નિયુક્ત થયા છો અને હાલ બંગાળમાં ત્યાંના ગવર્નર મિસ્ટર લોર્ડ વિલિયમ બેન્ટિનિક આપના સ્નેહી છે. માટે આ કાગળ લઈને આવેલી વ્યક્તિની વાતને તમે સાંભળજો અને બંગાળના વાઇસરોયની પદવીએ નિમાયેલા તમારા મિત્ર ગવર્નર બેન્ટિનિકને ભલામણ કરજો કે રામમોહન રાયને આ કાર્યમાં મદદ કરે અને કહેજો કે તેઓ નારી સમાજના હિત માટે એ પ્રાંતમાં યોગ્ય પગલાં લે અને એવો કાયદો પસાર કરે. આવો શ્રી હરિએ સર માલ્કમના ચિત્ર નીચે ભલામણ પત્ર સુકમુનિ પાસે લખાયું. આ પત્ર શ્રી હરિએ રામમોહન રાયને આપ્યો અને એ લઈને મુંબઈ જવા કહ્યું, પરંતુ તેનાથી એને સંતોષ ન થયો. એટલે શ્રી હરિએ એમની સાથે ગઢપુરથી દાદા ખાચરના કારભારી હરજી ઠક્કરને મોકલ્યા અને કહ્યું, અમારા વતી તમે જાઓ, અમારા આશીર્વાદથી તમારું કામ સિદ્ધ થશે, કોઈ ચિંતા કરતા નહીં. ઈસવીસન 1828માં બંને મુંબઈના ગવર્નર સર માલ્કમને મળ્યા. શ્રી હરિએ આપેલો આ પત્ર બંનેએ સર માલ્કમને આપ્યો. પોતાની અદ્ભુત પ્રતિકૃતિ નિહાળી અચંબો પામી ગયા. પૂછ્યું, આ ચિત્ર કોણે દોર્યું છે? હરજી ઠક્કરે કહ્યું, અમારા ભગવાન શ્રી હરિ આધારાનંદ સ્વામી દ્વારા આપનું ચિત્ર દોરાવેલ છે. ઉપરોક્ત બધી વાત કરી. શ્રી હરિએ કરેલા સમાજ સુધારણાના અનેક કાર્યોની પણ વાતો કહી. પછી કહ્યું, સ્વામિનારાયણ ભગવાન માત્ર સમાજ સુધારણા માટે નહીં પરંતુ અનંત જીવાત્માઓના આત્યંતિક કલ્યાણ કરવા સારું પ્રગટ થયા. અસંખ્ય લોકોને સમાધિમાં દિવ્ય દર્શન કરાવે છે. પ્રભુ હાલ ગઢપુરમાં બિરાજે છે. એમના હજારો પરમહંસો પણ મહાસમર્થ છે. આ રીતે શ્રી હરિના મહિમાની ઘણી વાતો કરી. આ રામમોહન રાયને મદદ કરવાની શ્રી હરિએ કરેલી ભલામણ પણ કહી. પછી રામમોહન રાય બંગાળમાં પણ આવા નારી હિતના તથા સમાજ સુધારણાના કાર્યો થાય એ માટે ત્યાંના ગવર્નરને ભલામણ પત્ર લખી આપવા અને એ માટે યોગ્ય પગલાં લેવા માટે વ્યવસ્થિત રીતે વિનંતી ભર્યા શબ્દો કહ્યા. અંતમાં ઉમેર્યું, સાહેબ આ કાર્ય કરવા જેવું છે, તેનાથી આપની કીર્તિ વધશે. શ્રી હરિએ સર માલ્કમના અંતરમાં રહી પ્રેરણા કરી. તેમણે એના ઉપરી અધિકારી બંગાળમાં નિમાયેલા પોતાના મિત્ર મિસ્ટર લોર્ડ વિલિયમ ઉપર એક
ભલામણપત્ર લખી આપી, એમાં પોતાની સહી કરી. ત્યારબાદ અરજી ઠક્કરને કહ્યું, હવે આપ આપના વતનમાં જાઓ, અને રામમોહન રાયને કહ્યું તમે બંગાળ જાઓ, ત્યાંના ગવર્નરને આ પત્ર આપજો, જરૂર તમારું કાર્ય કરી આપશે. અરજી ઠક્કર ગઢપુર આવ્યા. રામમોહન રાય પોતાના વતન બંગાળ ગયા. ઈસવીસન 1829માં આ પત્ર ત્યાંના ગવર્નર મિસ્ટર લોર્ડ વિલિયમ એને આપ્યો. તેણે ત્યાંની વર્તમાન સ્થિતિ તપાસી અને એના ઉપર કેમ અંકુશ લેવો એની યોગ્ય ગોઠવણ કરાવી. એમાં 6 મહિના જેટલો સમય વીત્યો. ત્યારબાદ 1 વર્ષ ઈસવીસન 1830માં બંગાળ નારી સમાજના હિતમાં સતી પ્રથા નાબૂદીનો કાયદો પસાર કર્યો. આમ અંગ્રેજોએ ભારતમાં આ કાયદો પસાર કરેલો. આ રીતે બંગાળ પ્રાંતમાં સ્ત્રી સમાજ હિતના કાર્યો થયા, સતી પ્રથા નાબૂદ થઈ. આવા સમાજ હિતના કાર્યોમાં પણ શ્રી હરિ આધારાનંદ સ્વામીને નિમિત્ત બનાવ્યા હતા. આધારાનંદ સ્વામીએ શ્રી હરિની સાથે રહી મહારાજની મરજી મુજબ અનેકવિધ સત્સંગના કાર્યો કર્યા. જેમ મહારાજ અને મોટા સંતોની જીભ વળે એમ સ્વામીનું જીવન વળતું. તેથી શ્રી હરિએ સ્વામીને અનેક સત્કાર્યોના નિમિત્ત બનાવેલા. ત્યારબાદ સંવંત 1886 જેઠ સુદ દશમ શ્રી હરિએ સ્વ ઈચ્છાથી અંતર્ધાન લીલા કરી. સ્વામિનારાયણ ભગવાન સર્વાવતારીને સર્વોપરી હતા, છતાંય સેવામૂર્તિ બનીને જીવન જીવ્યા છે. પોતે અતિશય વૈરાગ્ય અને અસંગી હતા, છતાં ભક્તવત્સલ બની રહ્યા. મહારાજ મહાસમર્થ હતા, છતાં સૌનું ખમતા રહ્યા, સૌને નમતા રહ્યા. 49 વર્ષ સુધી મનુષ્ય લીલા કરી પોતે અંતર્ધાન થયા, છતાં મોટા સંતો દ્વારા હંમેશા પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા. કેમ કે એ તો સંતોના જીવન કાર્ય જ પ્રત્યક્ષ પુરાવા રૂપે છે. વૃક્ષોના પારખા એના ફળ ફૂલથી થાય. ગમે એટલું ઊંચું વૃક્ષ હોય પણ ફળ ફૂલ કે છાયા ન આપતું હોય એવા વાંજિયા વૃક્ષનો કોઈ અર્થ નથી. ગમે એટલી મોટી ગાય હોય પરંતુ વરોળ ગાયને સેવાનું કોઈ ફળ નથી. ગમે એટલી વિદ્વતા, કળા કે ધર્મસત્તાનો ઊંચો હોદ્દો હોય પરંતુ શિષ્યમાં ચારિત્ર્ય ઘડતર ન થાય, ધર્મ શુદ્ધિ, જીવન શુદ્ધિ કે જ્ઞાન શુદ્ધિ ન થાય તો એ ધર્મસત્તા, વિદ્વતાનો કોઈ અર્થ નથી. માત્ર ઊંચા વિચારો આપ્યા કરવા જેટલું જ મહાપુરુષનું લક્ષણ નથી, પરંતુ એ વિચારોનું સંતો ભક્તોના અંતરમાં વાવેતર કરી એમનું જીવન પરિવર્તન કરે એ ખરા અર્થમાં યુગ પુરુષ કહેવાય. સ્વામિનારાયણ ભગવાન એના પરમહંસો આવા મહાન હતા જેમણે સમાજને શોભારૂપ અનેક સંતો ભક્તો તૈયાર કર્યા. એક સંતો ભક્તોની જીવનગાથાના પ્રસંગો ગ્રંથોમાં કંડારાયા, જે આપણા અંતરમાં અતિશય પ્રેરણા પૂરે, રોમાંચ જગાડે છે. આ સંતોના જપ, તપ, ત્યાગ, વ્રત, તેગ, સેવા, સમર્પણ અને ભક્તિ સાથેની વિરક્તિ આપણા અંતરમાં અનોખું બળ જગાવે, નૂતન પ્રેરણાના સ્ત્રોત વહાવે છે. આવી અનેક પ્રેરણા વહાવતું જીવન આધારાનંદ સ્વામીનું છે. જે દિવસે ખોલડિયાથી સુથારકુળમાં જન્મેલા આ બાપ બેટાએ વૈરાગ્યનો પંથ લીધો ત્યારે વીરજીની માતા મણિબાઈએ કહ્યું હતું, તમારા બેમાંથી જે ઝાજી શ્રી હરિ અને સત્સંગની સેવા કરી શકે એ સાધુ થાઈજો. મહારાજને બંનેની જરૂર હોય તો બંને રોકાઈ જજો. વળી વીરજીને તો એની માતૃશ્રીએ 17 વર્ષની ઉંમરે રાજી થઈ અંતરના આશીર્વાદ આપ્યા હતા, બેટા જેમ શ્રીહરિ અને સંતો રાજી થાય ને એમ જ કરજે. તારા લોહીનું એક એક બૂંદ શ્રીહરિ અને સંતોને સત્સંગની સેવામાં વાપરી નાખજે. ખરેખર આધારાનંદ સ્વામી સંત બન્યા પછી એમના માતાના વચન સત્ય કરી બતાવ્યા. આધારાનંદ સ્વામીએ પોતાના જીવનમાં માત્ર 23 વર્ષની ઉંમરે સૌ પ્રથમ નારાયણ અંગ ચિંતામણી ગ્રંથ રચ્યો. 23 વર્ષની ઉંમરે. પછી શ્રીહરિની સચિત્ર જન્મપત્રી શ્રીહરિ હયાતીમાં લખી. હવે શ્રીહરિના ધામ ગમન બાદ તેમના હાથે લખાયેલા ગ્રંથો વિશેનો થોડો પરિચય તમને આપું.
શ્રીહરિ ધામમાં ગયા પછી સ્વામીએ સૌ પ્રથમ યમયાતના નામે ગ્રંથ લખ્યો. આ ગ્રંથ એમને સંવંત 1896, મારા ધામમાં ગયા પછી 10 વર્ષે, આસો વદ 14ના દિવસે વડતાલમાં રહીને પૂરો કર્યો. આ ગ્રંથમાં 346 કડીઓ છે, 28 નરકના કુંડોનું વર્ણન છે. જે જીવ જેવા પાપ કરે એને તેવું નરક મળે એની સુંદર વિગતિ આપી. આ ગ્રંથ પદ્યમાં અને ગુજરાતી ભાષામાં છે. વળી પોતાના હાથે જ એના ચિત્રો દોરી જે તે વર્ણનને તાદૃશ્ય કરી આપ્યું. આ દુનિયામાં ગ્રંથો તો ઘણા છે, પરંતુ પોતે જેવું વર્ણન કર્યું હોય એવા ચિત્રો દોરીને એનું વર્ણન ખડું કરી શકે એવા સચિત્ર ગ્રંથો લખનારા કોઈક વિરલ વ્યક્તિ જ હોય. મારી દ્રષ્ટિએ આધારાનંદ સ્વામી એવા એક વિરલ સંત હતા. એમણે સચિત્ર ગ્રંથ લખીને સત્સંગને ભેટ આપ્યો. માત્ર 28 કડવાના ગ્રંથમાં 60 ચિત્રો સ્વામીએ દોર્યા છે. આજથી 250 વર્ષ પહેલાં જ્યારે કોઈ સુવિધા ઉપલબ્ધ નહોતી ત્યારની દ્રષ્ટિએ વિચારીએ ને તો એક અદ્ભુત કામ કર્યું કહેવાય. તે સમયે કેવા ચિત્રો બનતા તે આજ જોવાથી જણાય આવે. વળી એના રંગકામમાં કેવા વનસ્પતિજન્ય દેશી રંગ વપરાતા કે જે આટલા વર્ષોએ પણ હજુ એવા ને એવા છે. બગડતા નથી. એ આ ગ્રંથ જોતા અને વાંચતા પ્રત્યક્ષ અનુભવાય છે. આ ગ્રંથમાં સ્વામી યમપુરીમાં જીવાત્માને કેવા કેવા દારૂણ દુઃખો ભોગવવા પડે એનું હૃદય દ્રાવક લખાણ અને ચિત્રણ કર્યું છે. યમ યાતનાના તથા જન્મ મરણના દારૂણ દુઃખ ટાળવાનો ઉપાય ભગવાનનો દ્રઢ આશરો અને સદગુરુ સંતનો સમાગમ બતાવ્યો છે. આ બે બાબત ઉપર સ્વામીએ ખૂબ જ વજન આપ્યું છે. જીવ જો શ્રીહરિનો આશરો કરે, પ્રગટ સાચા સંતને સેવા સમાગમ કરે તો ભવસાગર તરે. સદગુરુને શરણે ગયા વિના જીવ માથેથી જન્મ મરણ અને જન્મ મરણ દારૂણ દુઃખ મળતા નથી. તેથી જ આ ગ્રંથમાં સ્વામી કહે છે, જેને પ્રગટ હરિ કે પ્રગટ સાચા સંત મળે એનું જન્મ મરણ ટળે, પરમપદ મળે. એવું આ ગ્રંથમાં સુંદર વર્ણન કરેલું. સ્વામીએ આપણા માટે કરેલો આ દાખલો જોતા સહેજ એમના પ્રત્યે આવો ભાવ પ્રગટ થાય છે. ધરા ઉપર ધર્મ સ્થાપવો છે, અધર્મ કાપવો છે, શુદ્ધ મોક્ષ માર્ગ ચલાવવો છે, અનેક જીવોના દુઃખો અને દોષો ટાળવા, સૌની વાસના બાળવીશ અને જીવને અક્ષરધામમાં વાળવા, આવો શ્રીહરિનો સંકલ્પ હતો. એ સંકલ્પને અમલમાં મૂકવા માટે શ્રીહરિએ પોતાના હાથમાં કલમ લઈ અને શિક્ષાપત્રી લખી. ઘણા પત્રો લખાવ્યા, વેદરસ લખાયો છે. બીજા સંતો દ્વારા પણ ઘણું સાહિત્યનું સર્જન કરાયું. પરંતુ તે સૌમાં આધારાનંદ સ્વામીનું સાહિત્ય સર્જન અજોડ છે. શ્રીહરિની ઈચ્છામાં પોતાના શરીરના એક એક કોષને જેમને વાપર્યા છે એવા આધારાનંદ સ્વામીએ શ્રીહરિની ખૂબ સેવા કરી છે અને સ્વામિનારાયણ ભગવાનને રાજી કર્યા છે. સંવંત 1896 સ્વામી યમયાતના ગ્રંથની રચના કરી. ત્યારબાદ અક્ષર 52 નામનો નાનકડો ગ્રંથ સિદ્ધાનંદ સ્વામીએ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની સાનિધ્યમાં રહીને લખ્યો છે. અક્ષર 52 સંવંત 1910 આસો સુદ એકાદશી આ ગ્રંથ પૂરો કર્યો. આ ગ્રંથનો મહિમા સમજાવતા સ્વામી કહે છે કે જે કોઈ ચિત્ત દઈને આ ગ્રંથ વાંચે કે સાંભળે એ નિષ્કામી બને છે, જન્મ મૃત્યુના દુઃખોને તરે છે, અંતે અક્ષરધામમાં અપાર સુખને પામે. આ ગ્રંથમાં શ્રીહરિનો મહિમા અને જગતનું નાશવંત પણ સમજાય. આધારાનંદ સ્વામીએ આ ગ્રંથમાં કક્કાના અનુક્રમમાં 54 છંદ છપાઈ લખી છે. ક ખ ગ ગ ક એ રીતે. આ
અત્યારે પણ આ ગ્રંથ ઉપલબ્ધ છે, બહાર પાડવામાં આવેલો છે. સ્વામીએ તેમજ શિક્ષાપત્રી દોહાવલી ગ્રંથ પણ ગઢપુરમાં રહીને લખ્યો છે. સંવંત 1913 ભાદરવદ એકાદશીએ ગ્રંથ પૂરો કર્યો. આ ગ્રંથમાં પૂજ્ય સ્વામીએ સૌ સંત સમાજના સુખાર્થે ચિંતામણી તુલ્ય એવી શિક્ષાપત્રીને હિન્દી પદ્યમાં ગૂંથી છે. આ ગ્રંથ પણ શ્રી હરિચરિત્રમૃત સાગર ભાગ 10ના અંતમાં પ્રકાશિત કર્યો છે. સ્વામીએ સત્સંગ ઉપયોગી આવા અનેક સાહિત્યનું સર્જન કર્યું, છતાં એમના હૈયાનું તાન તો શ્રીહરિની મૂર્તિમાં અખંડ જોડાયેલા રહેવું એ જ હતું. બીજું કોઈ તાન હતું નહીં. પુસ્તકો લખવા કરતાં એમને પરમેશ્વર અને સંતો ભક્તો જ પ્રધાન હતા, પુસ્તકો નહીં. શ્રીજી મહારાજ સ્વધામ સિધાવ્યા એને 27-28 વર્ષના વાણા વહી ગયા. પોતાના પ્રિયતમ પ્રાણાધાર શ્રીહરિને એમના ચરિત્રોને સ્વામી સંભાળતા રહ્યા, નાના મોટા ગ્રંથો અને કીર્તનો લખતા રહ્યા. આ રીતે સ્વામી સતત અનેક પ્રકારની સત્સંગની સેવા કરતા રહ્યા. એક દિવસ સંવંત 1914 સ્વામીના અંતરમાં સંકલ્પ થયો કે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, વિધાત્રાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતો દ્વારા નિત્ય સત્સંગમાં વાતો સંભળાય છે કે શ્રીજી મહારાજના જેવો કોઈ અવતાર થયો નથી. મહારાજ તો સર્વોપરી અને સર્વ અવતારના અવતારી છે. વળી નિષ્કુળાનંદ સ્વામીએ પણ પુરુષોત્તમ પ્રકાશમાં કહ્યું છે કે આ વારનો જે અવતાર રે એવો ન થાય, એ વારંવાર રે નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, જન જાણજો સૌ મન માંથી રે. આ બ્રહ્માંડની અડધી આવરદા પૂરી થઈ ત્યારે શ્રીહરિ પહેલી વાર અહીં પધાર્યા. સર્વ અવતારોનું મૂળ કારણ, તમામ દેવો ઈશ્વરોના શક્તિદાતા અને સૌનું કલ્યાણ કરનારા શ્રીહરિ આ બ્રહ્માંડમાં પ્રથમવાર આવ્યા. આ શ્રીહરિનો સર્વોપરી અવતાર થયો છે, આવો અવતાર ક્યારે થયો નથી. આ શ્રીહરિના સર્વોપરી અવતારની જેમ જ એમના ચરિત્રો પણ સર્વોપરી છે. પરંતુ એનો સર્વોપરી ગ્રંથ જો લખાય અને એમાં આ બધા ચરિત્રો લખાય તો લોકોને ભવિષ્યમાં બહુ ઉપયોગી બની શકે. કેટલાક સંતો આવું લાંબુ વિચારી શકતા. મહારાજના સમયમાં ઘણા સંતો ભક્તો શ્રીહરિની સર્વોપરિતાની વાતો કરતા, પરંતુ એના ગ્રંથ ન લખાયા એટલે આજ આપણે એનું પ્રમાણ આપી ન શકીએ. લોકોને તો ગ્રંથથી જ શ્રીહરિની સર્વોપરિતા પ્રમાણભૂત થાય. માટે એવો એક ગ્રંથ કરવો કે પૂર્વે જે અવતારો થયા એમને વિશે જેટલું લખાણું છે એટલું જ આ જે લોકોમાં પ્રવર્ત્યું છે, ગ્રંથમાં લખ્યા વિનાનું તો કાળે કરી નષ્ટ થઈ જાય. આવા વિચારો સ્વામીના અંતરમાં ઘોડાવા લાગ્યા. પછી વિક્રમ સંવંત 1914 સ્વામીએ નક્કી કર્યું કે જો મહારાજ કૃપા કરે તો હું આ કામ કરું. આ રીતે શ્રીહરિ ધામમાં ગયા બાદ 27-28 વર્ષ સ્વામીના અંતરમાં ગ્રંથની પૂર્વ ભૂમિકા તૈયાર થઈ. એ વાત સ્વામી જ પોતે લખે છે કે સર્વોપરી ગ્રંથ બિન તાકે પ્રમાણ કબહુ ન હોવત વાકે. સર્વોપરી ગ્રંથ વિના કોઈ પાછલા દિવસમાં આ વાતને પ્રમાણભૂત માની શકે નહીં. માટે 1,00,000 શ્લોક થાય ત્યાં સુધીનો એક વિશાળકાય ગ્રંથ લખો, જેથી આ ગ્રંથ ઉપરથી લોકો શ્રીહરિને સર્વોપરી સર્વ અવતારના અવતારી કહે છે. સર્વોપરી ગ્રંથ સિવાય અન્ય મતના લોકો ક્યારેય શ્રીહરિની સર્વોપરિતા અને આ સંપ્રદાયની અને સંતની વાતને કબૂલ નહીં કરેલા. વાલા ભક્તજનો, આધારાનંદ સ્વામીના મનમાં આવા મોટા ગ્રંથનો આરંભ કરતા જ આ વિચારો આવ્યા. લૌકિક બુદ્ધિવાળા મનુષ્યને લૌકિક બાબતમાં રસ પડે. માટે એવા લોકો પણ આ સર્વોપરી ગ્રંથને જોઈને મનમાં આશ્ચર્ય પામશે. શ્રીહરિને બીજા બધા અવતારો કરતાં પણ સર્વોપરી કહે છે. સ્વામીના અંતરમાં એમની 59 વર્ષની ઉંમરે, વિચાર કરો, 59 વર્ષની ઉંમરે આ ગ્રંથ લખવાનો સંકલ્પ થયો. પછી એ વાત એને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને મોટા મોટા સંતોને કહી. તેથી આચાર્ય શ્રીએ તેમજ સંતોએ હર્ષભેર આ વાતનો સ્વીકાર કર્યો.
સ્વામી શ્રીએ રામાયણના જેવી સાદી સરળ શૈલીમાં હિન્દી ભાષામાં વડતાલમાં હાલ જે પ્રસાદીનો બુરજ છે એની નીચે એક સરસ મજાનો સુશાંત ઓરડો છે. એમાં રહીને સંવંત 1914માં જેઠ સુદ આઠમે શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ લખવાની શરૂઆત કરી. આ વાતે સ્વામીએ પોતે જ ગ્રંથમાં લખી છે. જ્યારે આ ગ્રંથ લખવાનો આરંભ કર્યો ત્યારે સ્વામીની ઉંમર 59 વર્ષની હતી. પછી તો સ્વામી જે રીતે શ્રીહરિ પ્રેરણા કરતા ગયા એ રીતે એક એક પૂર લખતા ગયા. સ્વામી દરેક પૂરના આરંભે પ્રાય આવું લખે, શ્રીહરિની કૃપાથી મને એમના જેવા ચરિત્ર અંતરમાં દેખાય છે એવા હું લખું છું. શ્રીહરિની મૂર્તિ અને એના ચરિત્ર જ્યારે હું કહેવા માગું ત્યારે તે બધા મને દ્રષ્ટિ આગળ પ્રત્યક્ષ દેખાય છે અને એ પ્રમાણે હું લખું છું. મને ખૂબ મજા આવે છે. કેમ જે અખંડ વૃત્તિ રૂપી મારો ધ્યેય સિદ્ધ થાય, જેમ દેખાય એ પ્રમાણે લખવું એ બહુ મહત્ત્વની બાબત છે. બધા લેખકો આવા હોતા નથી. આ પરથી હું સ્વામીની અમુક વિશેષતાઓ ગણાવું છું. સ્વામી કહે, હું જેવું ચિંતન કરું તેવી મહારાજની મૂર્તિ મને દેખાય. કોઈ વનમાં જઈ કેવળ પાંદડા ખાય, ઊંધે માથે તપ કરે તો પણ મૂર્તિને જેવું ચિંતન કરે ને તેવી દેખાય એ વાત શક્ય નથી. જેવું ચિંતવે એવી મહારાજની મૂર્તિ દેખાય એ સ્વામી અને શ્રીહરિની આંતરિક એકતા બતાવે. બીજું, શ્રીહરિ લખાવે એ મુજબ હું લખું છું. આ વાતનો મને અતિશય ભાર પડ્યો. કેમ છે સૌ માણસો પોતાના અંતરમાં વિચાર ચાલતા હોય એ પ્રમાણે જ લખે. ત્યારે સ્પષ્ટ શબ્દમાં સ્વામી કહે, શ્રીહરિ લખાવે એમ હું લખું છું. માટે સ્વામીના અંતરમાં રહી ખુદ શ્રીજી મહારાજ આ ગ્રંથના કરતા થયા. સ્વયં શ્રીહરિ જે કાર્ય કરતા હોય એ કેટલું મહત્ત્વનું હોય, વિચારવા યોગ્ય છે. ત્રીજું, આયુષ્ય શ્રીહરિને આધીન છે. એક ઘડીક એક પળનો પણ નિર્ધાર નથી. અર્થાત મારી આયુષ્ય કાળ, કર્મ કે માયાને આધીન નથી. આપણે બધા કહીએ છીએ કે આપણને કાળ આવીને આધીન છીએ કે કર્મને આધીન. પ્રારબ્ધ કર્મ પૂરું થાય પછી કોઈ બચાવી શકતું નથી. સ્વામી કહે, મારું આયુષ્ય શ્રીહરિને આધીન છે. આ જ સત્સંગની અલૌકિકતા છે. જ્યાં સુધી શ્રીહરિ કૃપા કરતા રહે છે ત્યાં સુધી ચરિત્ર લખતો રહેશે. દેહનો એક ઘડી એક પળનો પણ નિર્ધાર નથી, છતાં શ્રીહરિ લખાવશે ત્યાં સુધી શ્રીહરિ ચરિત્ર લખીશ. સ્વામીના દેહનો કાળ હરિના હાથમાં છે. વળી સ્વામી કહે, હું શ્રીહરિની કૃપાથી લખું છું. પાંચમું, સૂર્ય સિવાય આપણી આંખો કોઈ દેખી શકે નહીં. એમ શ્રીહરિની મૂર્તિની સ્મૃતિ સિવાય હું કાંઈ પણ દેખી કે લખી શકતો નથી. લો, જેમ સૂર્ય ન હોય તો કાંઈ દેખાય નહીં, એમ સ્વામીને મહારાજની મૂર્તિ વિના કાંઈ દેખાતું કે લખાતું નથી. આ એમના અંતરની સ્થિતિને ઓળખાવે. છઠ્ઠું, જ્યાં સુધી ભગવાનનો રાજીપો રહેશે અને શરીરની સાનુકૂળતા રાખશે ત્યાં સુધી શ્રીહરિના જેટલા ચરિત્રો છે એને શ્રદ્ધા રાખીને મારે લખવા છે. મહારાજ ન લખાવે કે મહારાજની ઈચ્છા ન હોય તો મારે કાંઈ લખવું નથી. મારા તમામ શ્વાસો એના રાજીપા માટે. આ વાત પણ અતિ મહત્ત્વની છે. સ્વામી સ્પષ્ટ લખે છે કે મેં તો મહારાજને જોયા છે, મહારાજની ભેળો રહ્યો છું, આ આયથી તેમની સેવા કરી છે, આ દેહથી તેમને અનેકવાર ભેટ્યો છું. માટે હું ચરિત્ર ન લખું છતાં મને તો જેવું ચિંતવું એવા શ્રીહરિ દેખાય. પરંતુ જેણે ક્યારેય શ્રીહરિના દર્શન કર્યા ન હોય એને માટે શ્રીહરિના પ્રત્યક્ષ દર્શનની જે રીત હોય તેવી રીતે આ શ્રીહરિના ચરિત્ર લખું છું. આગામી પેઢીના ઉદ્ધાર માટે સ્વામી આ ગ્રંથ રચ્યો. કેમ છે તેઓ જ્યારે આ ચરિત્ર વાંચશે ત્યારે એને ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિ દેખાય છે. માટે આ ચરિત્રનો ગ્રંથ વાંચવા જેવો, સાંભળવા જેવો, અંતરમાં ઉતારવા જેવો. આ બધા પોઈન્ટો સમજવા જેવા છે. એકવાર સ્વામી ગ્રંથ લખતા હતા ત્યારે કોઈ સંતે આવે ને કંઈક, સ્વામી જય સ્વામિનારાયણ. સ્વામી એને આવકાર્યા, પ્રેમથી પાસે બેસાડ્યા. ત્યારે સંત કે, સ્વામી તમે આ સ્થળે મહારાજ હાથીની સવારી ઉપર બેઠા હતા એમ વર્ણન કર્યું એ બરાબર નથી. કેમ કે તે પ્રસંગે હું હાજર હતો. ત્યાં મહારાજ ઘોડેસવાર થયા હતા અને શ્રીહરિની શોભાયાત્રા નીકળી હતી. સ્વામી કહે, મને જેવા શ્રીહરિ પ્રત્યક્ષ દેખાય છે અને અનુભવાય છે તેમ હું આ ચરિત્રો અને ગ્રંથ લખું. તમને જેમ દેખાતા હોય એમ તમે લખજો. આ પ્રશ્ન માત્ર એક સંતનો ન હતો. આ શ્રીહરિ ચરિત્રામૃત સાગર ગ્રંથ વાંચનાર આપણા બધાયનો છે.
સ્વામી દાદા ખાચરના દરબારમાં સોનાની થાંભલીઓ હતી એમ લખે, વળી ઠેર ઠેર હોનાની અંબાડીવાળા હાથી ઉપર શ્રીહરિ બિરાજતા એમ લખે. તેથી વાંચનારને સહજ એમ થાય આવું હશે. પરંતુ મહારાજે સ્વામીના અંતરમાં રહીને આપણા સૌને માટે આ ઉત્તર આપ્યો છે કે જેવા મને મહારાજ દેખાય છે તેવું હું લખું છું, મારા અનુભવો લખું છું. માટે આવા અલૌકિક સ્થિતિવાળા સંતના ચરણોમાં વંદન. સ્વામીના અનુભવના ખજાના જેવા શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ શ્રીજી મહારાજની રોજનીશી જેવો છે. તેમાં શ્રીહરિની લીલા, ઉપદેશ, મૂર્તિનું વિગતવાર ઝીણવટ ભર્યું વર્ણન છે. સ્વામી ઘણીવાર લખે છે, કોટી મેસુ એક બાત લિખત હે યાદ કર, બાત રહે અનેક આયુષ્ય રહે નિર્ધાર બિન. કરોડો બાબતમાંથી કોઈ એક વાત યાદ કરીને લખું. વાતો અનેક છે, આયુષ્યનો કોઈ નિર્ધાર નથી. આ દેહનું આયુષ્ય તો શ્રીહરિના હાથમાં છે. શ્રીહરિએ મનમાં જેવો ધાર્યો છે તેવો આ ગ્રંથ થશે. આ ગ્રંથની ભાષા ઉપર કોઈ મહત્ત્વ આપતા નથી, કેમ કે સ્વામીએ ભાષા કરતાં ભગવાનના રાજીપાને વિશેષ મહત્ત્વ આપ્યું છે. ભાષા તો અમુક વર્ષે બદલાતી રહી છે. મોટા પુરુષોની વાણીમાં અમુક આજકાલના વ્યાકરણના નિયમો બધી જગ્યાએ બંધ ન બેસે એનો અર્થ એવો નથી કે એ વાત ખોટી છે. સ્વામીને પોતાના શરીરની પણ કોઈ પરવા નથી. તેઓ વારે વારે કહે મારું આયુષ્ય શ્રીહરિના હાથમાં છે, હું તો જેમ પવનને આધારે થજા ફરે એમ શ્રીહરિને આધારે ચાલનારો લખનારો. આવી સ્વામીની અજોડ નિષ્ઠા અને સમજણ હતી. સ્વામી લખે છે કે વડતાલમાં રહેતા થકા હું આ ગ્રંથ લખતો હતો. એમાં આ ગ્રંથના 15મા પૂરનો 41મો તરંગ હું જ્યારે લખી રહ્યો હતો ત્યારે સંવંત 1919 મહાસુદ બીજને દિવસે આચાર્ય રઘુવીરજી મહારાજ અક્ષરવાસી થયા. જે દિવસથી મેં આ ગ્રંથ લખવાનો આરંભ કર્યો તે દિવસથી રોજ આચાર્ય શ્રી મારી પાસે આવીને મને પૂછતા, સ્વામી કેટલી વાત લખાણી છે. આ ગ્રંથના ઘણા પાના તો એમની માટે નિત્ય નવીન રહેતા. અર્થાત આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ આ ગ્રંથનું વાંચન કરી આશ્ચર્ય અનુભવતા અને કહેતા કે વાહ વાહ, કેવા ચરિત્રો લખાયા છે, કેવો મહિમા લખાયો છે, કેવી અદ્ભુત વાતો લખાઈ. આમ એમને નવીન ને નવીન વાતો લાગતી હતી. આ ગ્રંથના પ્રારંભના 5 પૂરોની કથા તો આચાર્ય રઘુવીરજી મહારાજે એમની હયાતીમાં કરાવી હતી, સાંભળી હતી. આ ગ્રંથના પૂર વાંચીને તેઓ અતિ પ્રસન્ન થયા હતા. એવું બોલતા કે આ ગ્રંથના પૂરમાં જેટલી મહાન વાતો આવી એ બધો ઉપદેશ આશ્ચર્યકારી છે. કેમ કે આ ગ્રંથનો ઉપદેશ રઘુવીરજી મહારાજના અંતરને હચમચાવતો હતો, હૃદયમાં સ્પર્શી જતો. એટલે જ કહે છે કે આ ગ્રંથમાં શ્રીજી મહારાજનો ઉપદેશ લખાયો છે એ આશ્ચર્યકારી અને અદ્ભુત છે. બીજી વાત, રઘુવીરજી મહારાજને આ ગ્રંથમાં શ્રીહરિએ જે જે ચરિત્ર કર્યા હતા એનું સ્વામીએ સુંદર વર્ણન કર્યું. એ વાત સ્પર્શી ગઈ હતી. ત્રીજી વાત, શ્રીજી મહારાજે સંતો ભક્તોને જે રીતે વર્તાવ્યા છે એ બધું જેવું છે તેવું આ ગ્રંથમાં લખાયું છે. તેવું બીજે ક્યાંય કોઈ ગ્રંથમાં લખાયું નથી. માટે આ ગ્રંથ અજોડ છે. આ ગ્રંથનો જોટો મળવો અશક્ય છે. શ્રી હરિચરિત્રામૃત સાગર જેવો ગ્રંથ યુગો સુધી શ્રીહરિનો સર્વોપરી મહિમા કહેતો રહેશે. સર્વાવતારી શ્રીહરિના ગુણલા ગાતો રહેશે. અને જે કોઈ આનો પાઠ કરશે તેને મહાસુખ આપતો રહેશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિદ વાસુદેવો મરે માધવમ કેશ કામદમ કારણમ સ્વામિના નીલકંઠમ ભજે સહજાન. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાન સમારા શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય સ્વામિનારાયણ.